ડિપ્લોમાથી ડિગ્રી એડમિશન એટલે કે D2D એડમિશનનો ફાઇનલી રાઉન્ડ 1 પૂરો થઈ ગયો હતો. એનું રિઝલ્ટ પણ આવી ગયું હતું અને વિદ્યાર્થીઓની ફીની પ્રોસેસ ચાલતી હતી. હવે રાઉન્ડ 2 માટેની પ્રોસેસ વિદ્યાર્થીઓએ કેવી રીતે કરવાની છે એનું બ્રીફ હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. ઘણા બધા ફોન એવા અને મેસેજ પણ એવા આવતા હોય કે સર રાઉન્ડ 1 ની અંદર આ કોલેજ મનગમતી હતી એ તો ના મળી, પણ આ ચોથા પાંચમા નંબરની મળી છે. પણ જ્યારે વેકેન્ટનું લિસ્ટ જોઈએ છીએ ત્યારે એમાં એવું થાય છે કે વિદ્યાર્થીમાં કોઈ વેકેન્ટ તો ખાલી નથી હોતી, તો સર હવે એમાં રાઉન્ડ 2 માં મળવાના ચાન્સ કેટલા? તો આનો જવાબ પણ હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું કે રાઉન્ડ 2 ની અંદર તમને મનગમતી કોલેજ મળવાના ચાન્સ કેટલા હોઈ શકે છે. તમે રાઉન્ડ 2 માં કેવી રીતે જશો અને કઈ કઈ સીટ્સ વેકેન્ટ છે, કોમન વાત આપણે આજના વિડીયોમાં કરીશું. એટલે વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. તો ચેનલ પર બનેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એડમિશનના વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાયેલા રહેજો. ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક છે. અને ખાસ આ વિડીયો તમારા તમામ મિત્રોને શેર કરજો. સાથે સાથે સેમિસ્ટર નંબર 3 ના જીટીયુના અંડરમાં આવતી તમામ કોલેજના મોસ્ટલી કોમ્બો આપણા પ્લેટફોર્મ પ્રિયસર વિદ્યાપીઠ પર લોન્ચ થઈ ગયા છે. આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠના સેમિસ્ટર 3 માંથી તમે જશો એટલે તમને કોમ્બોની અંદર દરેક કોર્સ મળશે. સરસ રીતે ભણવાનું ચાલુ થઈ ગયું છે. હવે ઓફર્સ થોડાક ટાઈમમાં અમે બંધ કરવા માટે જઈ રહ્યા છીએ. એપ્લિકેશનમાં જઈને ખાસ ચેક કરજો કે જે અમે લાઈવ સેશન લીધો તો કોમ્બોનો એનો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, ચેક કરજો. અને પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ ઉપર બ્રાન્ચ વાઇઝ લાઈવ સેશન પણ સ્ટાર્ટ થઈ ગયા છે. તો પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ જે આપણી યુટ્યુબ ચેનલ છે, આ યુટ્યુબ ચેનલ ખાસ વિઝિટ કરજો. અને જે આપણા બ્રાન્ચ વાઇઝ લાઈવ સેશન ચાલે છે એમાં જોજો તમારે કયા કયા સબ્જેક્ટ આવે છે. આજે પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, ગઈકાલ કોમ્પ્યુટર આઈટી આઈસીટી નો થઈ ગયો છે, ઈસી બ્રાન્ચનો પણ લાઈવ થઈ ગયો છે, ઇલેક્ટ્રિકલનો પણ થઈ ગયો છે. તો રેગ્યુલર બેઝિસ પર દરેક લાઈવ સેશન ચાલી રહ્યા છે. તો ખાસ તમે જોજો. એ લાઈવ સેશનનું ટાઈમ ટેબલ પણ આપણે આપણા વિડીયો સેક્શનમાં મૂકેલું છે. આ રહ્યું સેમિસ્ટર નંબર 3 નું. તો ખાસ આટલી વસ્તુ વિઝિટ કરજો. હવે આપણે એસીપીસી ની વેબસાઇટ ઉપર જઈએ તો એસીપીસી ની વેબસાઇટની ઉપર આપણે કી ડેટ્સ એક વખત ચેક કરીએ. પછી હું તમને દરેક વસ્તુ શાંતિથી સમજાવું છું. જો તમે કી ડેટ્સની અંદર જશો તો કી ડેટ્સની અંદર ફીસ ભરવાની તારીખો છે 9 તારીખથી 13 તારીખ. એટલે અત્યારે આ દિવસો ચાલી રહ્યા છે. ફીસ ભરવાનું અને એડમિશન લેટર ખાસ તમે ડાઉનલોડ કરી દેજો. એડમિશન લેટર પછી રાઉન્ડ 2 માં તમે નહીં ડાઉનલોડ કરી શકો, એટલે એડમિશન લેટર ખાસ તમે ડાઉનલોડ કરી દેજો. જ્યાં તમે ફીસ પે કરો છો અથવા કન્ફર્મ કરો છો ત્યાં જ તમારો ડાઉનલોડ થઈ જશે. પછી કેન્સલેશન થશે, મતલબ કોઈ કે મેનેજમેન્ટ કોટામાં લીધું હોય અને એડમિશન આ કેન્સલ કરવું હોય તો તમે કરી શકો છો. હવે તમારે જો મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો એક સરસ મજાની કોલેજ છે જેના પ્લેસમેન્ટ્સ પણ ઘણા સારા થાય છે અને તમે આરામથી કોલેજ સુધી પહોંચી શકો. તો હું એ કોલેજની તમને વાત કરું તો નામ છે એસપીબી પટેલ એન્જિનિયરિંગ કોલેજ, જે સેફ્રોનીના નામથી ઓળખાય છે. હવે આપણે થોડું કોલેજની ઉપર જોઈએ તો કોલેજની અંદર તમે જોશો જીટીયુ એફિલિએટ કોલેજ છે, એનએસસી એગ્રીગેટ કોલેજ છે, એઆઈસીટી અપ્રુવલ કોલેજ છે. સાથે સાથે અહીંયા ડિગ્રી એઆઈએમએલ, આઈટી, કમ્પ્યુટર, સિવિલ, મિકેનિકલ અને સાયબર સિક્યુરિટીમાં પણ ચાલે છે. અને ડિપ્લોમાના કોર્સિસ પણ આઈટી, કમ્પ્યુટર, સિવિલ અને મિકેનિકલ ચાલે છે. સાથે સાથે તમે જોશો તો 12 ટાઈમ ફર્સ્ટ રેન્ક આવ્યો છે, 4 ટાઈમ સેકન્ડ, 2 ટાઈમ થર્ડ. જીટીયુના રેન્કની વાત ચાલે છે અને 5 ટાઈમ 4 અને 2 ટાઈમ 5th નંબર આવ્યો છે. અને ઝોન વાઇઝ જો આપણે વાત કરીએ તો નોર્થ ઝોનની અંદર 22 વખત પહેલો નંબર, 15 ટાઈમ્સ બીજો નંબર, 3rd ટાઈમ થર્ડ નંબર, 3 ટાઈમ 4th નંબર, 4 ટાઈમ 5th નંબર વિદ્યાર્થીઓ લઈને આવ્યા છે. અને એમના રિક્રુટર્સની આપણે વાત કરીએ, તમે જોશો તો તમે શંકુસ વોટર પાર્ક છે જે આપણે મહેસાણા ગાંધીનગર હાઈવે છે, એમાં જે શંકુસ વોટર પાર્ક છે એની એક્ઝેક્ટ સામે આ કોલેજ છે. તો ગુજરાતની ફર્સ્ટ રેન્ક જીટીયુ એન્જિનિયરિંગ કોલેજ છે. એક વખત તમારે ખાસ વિઝિટ કરવી જોઈએ. જ્યાં એઆઈ, રોબોટિક્સ અને સાયબર સિક્યુરિટી ટુ આઈઓટી એ નવા કોર્સ એમણે આ વખતે સ્ટાર્ટ કર્યા છે. તો કોઈને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ મારે એમાં જવું છે, પ્લસ એમના રિક્રુટર્સની વાત કરીએ તો એમેઝોન, ટીસીએસ, ઇન્ફોસિસ, અદાણી જેવી મોટી કંપની વિદ્યાર્થીઓને રિક્રુટ કરતી હોય છે. અને સાથે સાથે જે આપણે લેટેસ્ટ પ્લેસમેન્ટ ડેટા ચેક કરીએ એમનો, તો લેટેસ્ટ જે પ્લેસમેન્ટ ડેટા છે અને થોડીક જ સીટ્સ હવે બાકી છે. તેમના અદાણી છે, એએમએનસી ઇન્ડિયા છે, ટાટા મોટર્સ છે, એના પછી વિદ્યાર્થીઓ અલગ ફોર્ડ કંપની, તો અલગ જગ્યાએ એમનું પ્લેસમેન્ટ થયેલું છે. આ વધારે ડેટા તમે ત્યારે એમની કોલેજ ઉપર જશો ત્યારે એમના કોલેજથી તમને બધા જ વિદ્યાર્થીઓનો ડેટા મળશે. ઇન્ફોચિપમાં વિદ્યાર્થી ગયા છે, બ્રેની બીમમાં પણ ગયા છે, ફોરેન્સિક સાયબર ટેકમાં પણ વિદ્યાર્થીઓ ગયેલા છે. તો એમના લેટેસ્ટ પ્લેસમેન્ટના ડેટા છે. તો સરસ મજાનું વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરાવતી જીટીયુના અંડરમાં આવતી કોલેજ છે, ત્યાંથી તમારું પણ સરસ પ્લેસમેન્ટ થઈ શકે. તમારે જો કોલેજની વધારે માહિતી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક કોન્ટેક્ટ નંબર મૂકી દઉં છું. તમે ત્યાંથી કોન્ટેક્ટ કરીને વધારે માહિતી લઈ શકો છો. અને મેનેજમેન્ટ કોટામાં કોઈ એક્સ્ટ્રા ફીસ નથી ભરવાની હોતી. સાથે સાથે તમે એસીપીસીના ચોઇસ ફિલિંગમાં પણ આ કોલેજને એડ કરી શકો છો અને તમારું સરસ મજાનું ફ્યુચર ડિગ્રીની અંદર વિથ પ્લેસમેન્ટ બનાવી શકો છો. હવે આ એડમિશન કેન્સલેશનની મેં તમને વાત કરી દીધી. એડમિશન કેન્સલેશન પછી આપણો જે રાઉન્ડ છે સેકન્ડ એ ચાલુ થશે. વેકેન્ટનું લિસ્ટ, એકચ્યુઅલ રાઉન્ડ
આફ્ટર એકચ્યુઅલ રાઉન્ડ વેકેન્ટનું લિસ્ટ આવશે. ડિસ્પ્લે ઓફ વેકેન્ટ સીટ્સ આફ્ટર એકચ્યુઅલ રાઉન્ડ. તો આપણે 14 તારીખનું જે વેકેન્ટનું લિસ્ટ છે ને એ જોવાનું. અત્યારે જે આવ્યું છે ને એ નહીં જોવાનું. 14 તારીખ વાળું વેકેન્ટનું લિસ્ટ જોવાનું. તમે ખોટી જગ્યાએ ખોટી માહિતી લો ને એટલે આવું જ થાય. ઠીક છે, 14 તારીખે તમારું વેકેન્ટનું ફાઇનલ લિસ્ટ આવશે. પછી ફિલિંગ ઓલ્ટરનેટ એન્ડ લોકિંગ ફોર ચોઇસ બાય ધ કેન્ડિડેટ ઓફ રીશફલિંગ રાઉન્ડ 2. 15 થી 17 રીશફલિંગ થશે. રાઉન્ડ 2 માટે તમારે કન્સેન્ટ આપવાનું આવશે. એ કેવી રીતે આવશે હું તમને શીખવાડીશ અને એનું રિઝલ્ટ 20 તારીખે આવશે. હવે જો હું તમને એક વસ્તુ સમજાવું, તમને રાઉન્ડ 1 ની અંદર એડમિશન મળ્યું છે અને રાઉન્ડ 2 પછી પણ કેન્સલ થશે, એટલે એસીપીસીમાં ભરેલી ફીસ તો તમને ગમે ત્યાં સુધી પાછી મળી શકે છે. ઠીક છે, રાઉન્ડ 2 સુધી પાછી મળી શકે. જો તમને રાઉન્ડ 1 ની અંદર પહેલા નંબરની જે તમે ચોઇસ ફિલિંગ કરી હતી એ કોલેજમાં નથી મળ્યું તો 100% રાઉન્ડ 2 માં જવું જોઈએ, આવું મારું માનવું છે. માન લો તમને ચોથા નંબરની કોલેજમાં મળ્યું છે તો પહેલા, બીજા અને ત્રીજા નંબરની કોલેજ માટે રાઉન્ડ 2 માં જવું જોઈએ. બીજા નંબરની કોલેજમાં મળ્યું છે તો પહેલા નંબરની કોલેજ માટે રાઉન્ડ 2 માં જવું જોઈએ. 10મા નંબરની કોલેજમાં મળ્યું છે તો 1 થી 9 માટે રાઉન્ડ 2 માં જવું જોઈએ. રાઉન્ડ 2 માં જવાનું કોઈ રિસ્ક ખરું? કોઈ રિસ્ક નથી. તમે રાઉન્ડ 1 માં કન્ફર્મ કર્યું છે ઓનલાઈન એસીપીસીમાં, કન્ફર્મ કર્યું છે પેમેન્ટ કરીને કે વિધાઉટ પેમેન્ટ હતું, ₹0 કન્ફર્મ કર્યું છે એટલે સીટ તમારી છે. તમે કોલેજ જઈને રિપોર્ટિંગ કરાવો, રિપોર્ટિંગ ના કરાવો એનાથી કોઈ મતલબ નથી. રાઉન્ડ 2 માં દરેકે દરેક વિદ્યાર્થી જઈ શકે. જેણે રાઉન્ડ 1 માં કન્ફર્મ નહીં પણ કર્યું હોય ને એ રાઉન્ડ 2 માં તો જઈ શકશે. એટલે તમે કન્ફર્મ કરો, કન્ફર્મ ના કરો એનાથી કોઈ મતલબ નથી, તમે રાઉન્ડ 2 માં જઈ શકો. જેણે કન્ફર્મ નથી કર્યું એમના માટે શું રિસ્ક છે? જો રાઉન્ડ 2 માં કશું નહીં મળે તો રાઉન્ડ 1 માં કન્ફર્મ નહોતું કર્યું એટલે બે બાજુ ઠંડા ગોપાલ. પણ જેમને રાઉન્ડ 1 માં કન્ફર્મ કરીને રાઉન્ડ 2 માં આગળ વધી રહ્યા છે, એમને રાઉન્ડ 2 માં કંઈક મળશે તો એમાં જવું જ પડશે. રાઉન્ડ 1 કેન્સલ થઈ જશે, આ એક રિસ્ક. પણ તમે તમારી ઉપરની ચોઇસ માટે જ રાઉન્ડ 2 માં ગયા હતા, એટલે મળે છે તો તમારે તો ખરેખર જવું જ હતું, એટલા માટે તમે ગયા હતા. અને કંઈ નહીં મળે રાઉન્ડ 1 માં કન્ફર્મ કર્યું તો રાઉન્ડ 1 વાળું તો તમારું રહેવાનું. તો કોઈ જાતનું રિસ્ક નથી. કોઈ કોલેજ તમને એવું બી કહેશે કે જો બેટા તું રાઉન્ડ 2 માં ગયો તો તારી આ સીટ ઓટોમેટિક કેન્સલ થઈ જશે, પણ નિયમ એવો છે રાઉન્ડ 2 માં જાય, રાઉન્ડ 2 માં મળે તો સીટ કેન્સલ થાય. એ તમને પરફેક્ટ સાચી વાતો નથી કરતા. મળે જ નહીં તો રાઉન્ડ 1 માં કન્ફર્મ કર્યું હોય તો એ ફીસ, એ સીટ તમારી કોઈ લઈ જઈ શકે નહીં. આ સિમ્પલ સાદો નિયમ છે જે હું તમને વર્ષોથી કહું છું. અને પહેલા રાઉન્ડમાં ભરેલી ફીસ ટ્રાન્સફર થાય રાઉન્ડ 2 માં, હજી એસીપીસી પાસે જ છે, કોલેજ પાસે એ ફીસ ગઈ છે નહીં, તો એની પણ તમારે ચિંતા કરવાની નથી. હવે આ વેકેન્ટનું લિસ્ટ આવ્યું છે, એલોટેડ વેકેન્ટ, હું કહું છું અત્યારે તમારે જોવાની જરૂર જ નથી. આમાં વેકેન્ટ 0 જ બતાવતા છે, હજી તમે ઓપન જ નથી કરી. એના પહેલા હું તમને કહી દઉં છું, મોસ્ટલી સારી કોલેજમાં વેકેન્ટ 0 જ બતાવતા હોય. તો આપણે થોડુંક નજર નાખીએ, હાલો તમે તમારી ઈચ્છા ઉપર. બરાબર, અમુક એવી કોલેજોમાં એવી બ્રાન્ચ હશે એમાં બધું વેકેન્ટ જ હશે, પણ એમાં કોઈ જવા માંગતું જ ના હોય. તો જ્યાં તમારે સમજી લેવાનું 55 સીટ્સ છે, 54 વેકેન્ટ છે, એટલે એ ફિલ્ડમાં તમારે એડમિશન ના લેવાય. એ કોલેજ અને એ ફિલ્ડમાં એડમિશન ના લેવાય, આવું મારું માનવું છે. હું નામ જોતો જ નથી આગળ, અહીંયાથી જ કહી દઉં તમને. 34 સીટ છે, 34 વેકેન્ટ છે, તમારે ના લેવાય એડમિશન. 24 સીટ છે, 3 ભરાઈ છે, 21 વેકેન્ટ છે, એડમિશન એ ફિલ્ડમાં ના લેવાય તમારે. 56 સીટ છે, 1 ભરાઈ છે, 55 વેકેન્ટ છે, એ ફિલ્ડમાં એડમિશન એ કોલેજમાં તમારે ના લેવાય. 28 ભરાઈ ગઈ છે તો કંઈક સારી હશે, બરાબર, તો કંઈક સારું હશે. હવે આ તમે લખ્યું છે 28 માંથી 28 ભરાઈ ગઈ, 0 વેકેન્ટ છે, પણ એવું કોઈ જરૂરી નથી કે 28 ત્યાં લઈ જ લીધું હશે. હમણાં વેકેન્ટનું ફાઇનલ લિસ્ટ આવે જ્યારે એસીપીસીએ કીધું છે ત્યારે આપણે જોઈશું, બરાબર. આ એસીપીસી નું તમે જે કી ડેટ્સ મેં તમને હમણાં જ બતાવી, એ જ્યારે બી આવે છે એ એક્ઝેક્ટ તમારું કી ડેટ્સનું પ્લાનિંગ કહેવાય, કે એ તમારી વેકેન્ટ સીટ્સ કહેવાય. અત્યારે જે લોકો ફીસ નહીં ભરે, કન્ફર્મ નહીં કરે, બધી સીટો ખાલી પડશે. આ બધી સીટો એલોટ થઈ છે, છોકરાઓએ ફી ભરી એવું નથી, એલોટેડ થઈ છે. એલોટેડ તો જેને ચોઇસ ફિલિંગ કર્યું હતું કંઈક ને કંઈક એલોટેડ તો થવાનું જ હતું. તો થોડું તમે પરફેક્ટ રીતે સમજો, ખોટી માહિતીથી દૂર રહ્યો, બરાબર. એટલે હાલ એલોકેશન બતાવી રહ્યા છે કે આટલા એલોકેટ છે, કશું વધ્યું નથી સારી જગ્યાએ, પણ 14 તારીખે એકચ્યુઅલ આપણને ખબર પડશે કે કેટલું વધ્યું છે અને શું છે. અને એમાંય કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું એ હું તમને શીખવાડીશ ને, કેમ કે અમુક લોકો હજી રિઝલ્ટના લીધે નીકળી જશે, ડિપ્લોમાના રિઝલ્ટ બાકી છે. અને એવું જરૂરી નથી કે રેન્કર વિદ્યાર્થી નહીં નીકળે. તમે જુઓ ટોપ 500 ની અંદર પણ 1-2 વિદ્યાર્થીઓ કે 5-10 વિદ્યાર્થીઓ, 15-20 વિદ્યાર્થીઓ એવા હશે જે ડિપ્લોમામાં કોઈક સબ્જેક્ટમાં ફેલ થયા હશે અને સાઈડ થઈ જશે. એટલે બેનિફિટ બધી જ બાજુ છે, કોણ ક્યાંથી હલશે આપણને ખબર નથી. એટલે રાઉન્ડ 2 માં જવું જ જોઈએ. જ્યાં સુધી તમને મનગમતી કોલેજ ના મળે ત્યાં સુધી પ્રયત્ન કરવો જોઈએ. પછી ના મળે તો કોઈ વાંધો નહીં, જે છે એમાં તો આપણે કન્ફર્મ કરીને રાઉન્ડ 1 માં બેઠા જ છીએ. તો સરસ રીતે આ વિડીયો મેક્સિમમ મિત્રોને શેર કરો. પ્લસ મેં તમને જે પહેલા કીધું, તમારી ઈચ્છા છે એસબીપી પટેલ એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન લેવાની, તો ખાસ તમે આ કોલેજની એક વખત વિઝિટ કરી લેજો, બરાબર. સરસ રીતે તમારે ભણવું હોય, સારું ભણવું હોય, પ્લેસમેન્ટ મેળવવું હોય તો આ કોલેજ તમે તમારા લિસ્ટમાં રાખી શકો છો. ખાસ કોલેજની વિઝિટ કરી લેજો. હજી રાઉન્ડ 2 હવે સ્ટાર્ટ થાય ની પહેલા વિઝિટ કરો. ગમે તો તમે મેનેજમેન્ટ કોટામાં પણ એડમિશન લઈ શકો છો, એસીપીસી થ્રુ પણ એડમિશન લઈ શકો છો. મેક્સિમમ મિત્રોને આ વિડીયો શેર કરો. આ કોલેજનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, કોલ કરીને પણ વધારે માહિતી લઈ શકો છો. મળીએ છીએ, બાય બાય.